બાદ વાત કરીએ તો રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના પગલે રાજકોટ પોલીસ છે કે જે સતર્ક બની છે। પોલીસે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધું। જો કોઈ બળજબરીથી બંધ કરાવશે દુકાનો તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। આજે અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિને પગલે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। હાલો હાલો પીટુથી મરાવી દો। વાક્યથી રહેવું પડશે મોબાઈલમાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, રાજકોટના કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ છે। મહત્વની વાત છે કે કાર્યકરો અને પોલીસની વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા। અગ્નિકાંડમાં પીડિત પરિવારને ન્યાય માટે કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। એક તરફ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં દુકાનો, શાળા, કોલેજો બંધ છે, પરંતુ આ વિરોધની વચ્ચે કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે, કારણ કે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પોલીસે પીડિત પરિવારના સભ્યની પણ અટકાયત કરી છે। પીડિત પરિવારના સભ્યની અટકાયત કરવામાં આવતા રાજકોટના કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ છે। રાજકોટની અંદર આજે જ્યારે પ્રથમ અગ્નિકાંડમાં પીડિત જેટલા પણ લોકો હતા અને કોંગ્રેસ સાથે મળીને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। દુકાનો બંધ જોવા મળી હતી અને જો અલગ અલગ વિસ્તારની વાત કરવામાં તો એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું હતું, પરંતુ અત્યારની જે સ્થિતિ સામે આવી છે કે પોલીસે પીડિત પરિવારના સભ્યની અટકાયત કરી છે, કારણ કે બોલાચાલી ઉગ્ર થઈ ગઈ હતી, બબાલ થઈ હતી। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસની વચ્ચે બબાલ થઈ છે। એક તરફ બળજબરીથી જો કોઈ દુકાન બંધ કરાવે તો પોલીસ દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી હતી। અગ્નિકાંડની જ્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ છે, તેના પગલે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો આજ અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે। લકી, એક તરફ બંધનું એલાન છે, બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જે બબાલ થઈ, વિગતો શું તેને લઈને? આપને જણાવી દઉં કે રાજકોટના જે અલગ અલગ વિસ્તારોમાં જે કોંગ્રેસ દ્વારા વિનંતી કરીને એ બંધ કરાવવા જે નીકળ્યા છે, તો જેને લઈને જે અમુક જે વિસ્તારો છે કે ત્યાં હજુ પણ જે દુકાનો ખુલ્લી છે, તેને લઈને જે એનએચઓ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા તે પહોંચ્યા હતા અને તેના દ્વારા જે પોલીસ જે ઘર્ષણ થયું હતું અને તેમની અટકાયત કરવામાં આવી હતી। અને જ્યાં જે વાત કરવામાં આવે, જ્યાં અગ્નિકાંડ સર્જાયો તેવા નાના મોવા રોડ ઉપર પણ જે દુકાનો છે તે ખુલ્લી જોવા મળી અને તેને લઈને જિગ્નેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ છે તેઓ જે બંધ કરાવવા નીકળી જશે। સીધા જ દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે લાલજીભાઈ અને જિગ્નેશભાઈ છે તેઓ પોતે જે નીકળ્યા છે ને દુકાનો છે તે નાના મોવા રોડ ખાતે જે બંધ જે કરાવવાની જે કાર્યવાહી છે તેમના દ્વારા જે વિનંતી છે તે કરવામાં આવી રહી છે। આપને આ જે દ્રશ્યો છે હું દેખાડવા માંગીશ કે લોકો છે તે તેમને વિનંતી છે તે કરવામાં આવી છે અને લોકો ક્યાંક ને ક્યાંક જે સમર્થન પણ આપી રહ્યા છે। આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં જે નાના મોવા રોડ છે, આ અહીંથી 1 કિલોમીટર પણ નથી થતું કે જ્યાં આ સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો, છતાં પણ આજે નાના મોવા રોડ ઉપર જે દુકાનો છે તે ખુલ્લી જોવા મળી અને તેને લઈને જે કોંગ્રેસના જે નેતાઓ છે લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી છે તેઓ અહીં પહોંચ્યા અને જે તાત્કાલિક ધોરણે જે વિનંતીઓ છે તે લોકોને કરવામાં આવી કે જે દુકાનો છે તે બંધ કરવામાં આવે અને જે વિનંતી છે તે કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો છે રાજકોટ શહેરના જે નાના મોવા રોડ વિસ્તાર છે કે ત્યાં જે લાલજીભાઈ સહિતના જે નેતાઓ છે તે હાથ જોડીને વિનંતી છે તે કરી રહ્યા છે કે લોકો જે પોતાની જે દુકાનો છે તે સજ્જડ બંધ રાખે। આપણે જે સેવાદળના અધ્યક્ષ છે લાલજીભાઈ દેસાઈ, જે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, દુકાનો બંધ કરાવવા માટે નાના મોવા રોડ પર જ્યાંથી જે 1 કિલોમીટર પણ જે અગ્નિકાંડ જે સર્જાયો હતો જેમાં 27 લોકોના જીવ ગુમાવ્યા હતા। બાજુમાં ટ્રેન કોણ છે અત્યારે બંધ અડધો કલાક, હવે તો તમારે કલાક બંધ રાખવાનું। ચોક્કસથી આ સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો, દુકાનો બંધ કરાવવા માટે વિનંતી કરતા જોવા મળી રહ્યા છે। હાથ જોડીને વિનંતી છે તેઓ કરી રહ્યા છે, લોકોને સતત જે વિનંતી છે તે કરી રહ્યા છે। અમે આજ નક્કી કર્યું છે કે હાથ જોડ્યા સિવાય બીજું આખું વેનિટી પ્રેમની લડાઈ હારી છે, માનવતાની લડાઈ। આમને પેલા આભાર થેન્ક યુ। ચોક્કસથી આ અલગ અલગ જે દુકાનોમાં જઈને જે લાલજીભાઈ દેસાઈ અને તેમજ જિગ્નેશભાઈ મેવાણી છે તેઓ બંધ કરાવવા નીકળ્યા છે। જી
જે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી લખી અને જે સ્થળ ઉપર આ બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા ત્યાંથી શું વિગતો છે? ચોક્કસથી આ શહેરના કાલાવડ રોડ પરના દ્રશ્યો હતા કે જ્યાં જે કાલાવડ રોડ ઉપર જે કોંગ્રેસના NSUI અને તેમજ યુથ કોંગ્રેસના જે નેતાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તેઓ નીકળ્યા હતા, વિદ્યાર્થી નેતાઓ, અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ જે તેમાં એક પીડિત પરિવારનો જે સભ્ય હતો તે પણ સામેલ હતા. તેમની પણ અટકાયત કરવામાં આવી ને ઘસડીને પોલીસે જે કોંગ્રેસના જે પ્રવક્તા છે તેમજ NSUI ના પ્રદેશ પ્રમુખ સહિતના જે કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી. જી, કયા કયા વિસ્તારોની અંદર સ્વયંભૂ સજ્જડ બંધ જોવા મળ્યા અને કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ દુકાનો ચાલુ હોય ને નેતાઓ બંધ કરાવવા માટે પહોંચ્યા? ચોક્કસથી જે મુખ્ય બજારો કહી શકાય તે મોટા ભાગની 90% રાજકોટ શહેરની જે દુકાનો છે મુખ્ય બજારની તે બંધ છે, પરંતુ જ્યાં અગ્નિકાંડ સર્જાયો તેવો જે નાના રોડનો જે વિસ્તાર છે ત્યાં મેઇન રોડ ઉપરની દુકાનો છે તે ખુલ્લી છે અને ત્યાં જે નેતાઓ છે તે બંધ કરાવવા નીકળ્યા છે. જે આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે લાલજીભાઈ તેમજ જે જિગ્નેશભાઈ મેવાણી છે તેઓ આ જે વિસ્તારમાં જે નાના રોડ છે તો ત્યાં જે બંધ કરાવવા નીકળ્યા છે. જે લાલજીભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો, પૂછશો કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, જે NSUI ના કાર્યકરો છે તેઓને લઈને તેમનું શું માનવું છે? ચોક્કસથી આપણે જે લાલજીભાઈ સાથે વાત કરવાના જે પ્રયાસ કરીશું કે તેમના દ્વારા જે શું કહેવામાં આવે છે. લાલજીભાઈ, જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી તેને લઈને આપ શું કહેશો? પોલીસ સરકારના દબાણમાં છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક તાનાશાહી સરકાર રહી છે. જ્યારે પણ અન્યાયની વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે તો એ લોકો હંમેશા પોલીસને આગળ કરે છે. અહીંયા TRP ઝોન પાસે અત્યારે અમે જઈ રહ્યા છીએ, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં દુકાનોનો એક હાથ જોડીને વિનંતી કરતા જઈએ છીએ. સવાલ એ છે કે જયારે માનવતાની લડાઈ હોય, જયારે ન્યાયની લડાઈ હોય, પોલીસ લોકો પણ અમને એમ કે છે કે અમારું હૃદય પણ તમારી સાથે છે, પરંતુ અમે વિવશ છીએ, સરકારથી મજબૂત છીએ, એમના નોકરી સવાલ છે. પોલીસનું કામ કરે છે, અમે અમારું કામ કરીએ છીએ. આપ જોયું છે કે હું, જિગ્નેશભાઈ, પાલભાઈ અને રાજકોટના બધા જ આગેવાનો માત્ર હાથ જોડીને બંધ કરાવીએ છીએ. કોઈ જગ્યાએ અમે એમ નથી કરતા શટર પાડી દો ભાઈ, હાથ જ જોડીએ છીએ. આજે રાજકોટનું 99% રાજકોટ જે બંધ રહ્યું એ રાજકોટના વેપારી, રાજકોટની જનતા, રાજકોટના દુકાનદારો, એનું હૃદય રૂજુ છે, એનું હૃદય ધબકે છે, એનો આત્મા જીવે છે, એની એમણે ખાતરી કરાવી અને સમગ્ર ગુજરાતને સંદેશ આપે છે કે ભાઈ માનવતાની લડાઈમાં સૌએ સાથ આપવો જોઈએ. આ ગુજરાત હવે રક્ષકો ભક્ષકો બનતા હોય તો અવાજ ઉઠાવશે એ દેખાઈ આવે. ચોક્કસથી રક્ષકો અને ભક્ષકો બનતા હોય તેવી ક્યાંક ને ક્યાંક વાત છે તે લાલજીભાઈ જે તે કરી રહ્યા છે અને તેઓ હજુ પણ વિનંતી કરતા જે જોઈ શકાય છે તેઓ અને તેમના કાર્યકર્તાઓ છે તે હજુ પણ જે રાજકોટ શહેરના જે નાના વિસ્તાર છે કે જ્યાં તેઓ હજુ પણ બંધ કરાવતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, લકી આપ જોડાઈને વિગતો જણાવી, ત્યાંથી દ્રશ્યો દર્શાવ્યા તે બદલ આપનો આભાર. તો TRP ગેમ ઝોનની અંદર 1 કિલોમીટરનો જ આ વિસ્તાર હતો કે જ્યાં કેટલી દુકાનો ખુલેલી જોવા મળી અને એટલા જ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગયા હતા, પરંતુ હવે વસ્તુ એવી છે કે કાર્યકર્તા